હેલો એવરીવન, વેલકમ ટુ સંજુઝ હેર રિપ્લેસમેન્ટ. તો ગાઈઝ, આજે આપણે સરમાં હેર પેચ લગાવવાના છીએ. તો આજે હું તમને સરના હેર પેચનો પૂરો વિડીયો બતાવવાનો છું કે અમે લોકો કઈ રીતે ટ્રાન્સફોર્મેશન કરવાના છીએ. તો તમે સરની બિફોરની કન્ડિશન જોઈ શકો છો કે સરને ક્રાઉન એરિયામાંથી હેર એકદમ ઓછા થઈ ગયા છે. તો સરને જેટલા એરિયામાંથી હેર ઓછા થયા છે એટલા એરિયાનું મેજરમેન્ટ લઈ એના અકોર્ડિંગ જ અમે એમાં હેર પેચ લગાવવાના છીએ. તો ગાઈઝ, હેર પેચ ફિક્સ કરવાની 3 ટેકનિક આવે છે. એક ક્લિપથી હેર પેચ ફિક્સ થાય, એક ગ્લુથી થાય અને એક ટેપથી થાય. તો આજે આપણે જે હેર પેચ લગાવવાના છીએ એ ગ્લુથી હેર પેચ ફિક્સ કરવાના છીએ, જેમાં ક્લાયન્ટને 25 to 30 ડેઝની અંદર એક વખત સર્વિસિંગ માટે આવવું પડે. તો ગાઈઝ, તમને જો એક વખત સર્વિસિંગ માટે જો નથી આવવું તો તમે લોકો સેલ્ફ મેન્ટેન બી યુઝ કરી શકો છો કે જેમાં તમને સર્વિસિંગની કે મેન્ટેનન્સની કોઈ જરૂર નથી. તો ગાઈઝ, હવે આપણે સરમાં હેર પેચનો ટ્રાન્સફોર્મેશન કરવાના છીએ. આજે જે ટેકનિક યુઝ કરીએ છીએ એ ગ્લુથી હેર પેચ લગાવીએ છીએ. તમે જોઈ શકો છો કે એક વખત ફિક્સ થઈ જશે, પછી 20 થી 25 દિવસ પછી એમને એક વખત સર્વિસિંગ માટે આવવું પડશે. ગાઈઝ, હેર પેચની અંદર 100% હ્યુમન હેર હોય. તમને જેવું બી હેર કટ કરવું હોય, જેવું બી સ્ટાઇલિંગ કરાવવું હોય, તમે તમારા સ્ટાઇલ અકોર્ડિંગ કરાવી શકો છો. તો તમે જોઈ શકો છો સરનો ફાઇનલ લુક આવી ગયો છે. સરને થોડું ડિસન્ટ લુક જોતો હતો, સાઈડથી થોડું ફેટ જોતું હતું, તો એ ટાઈપનો લુક ક્રિએટ કર્યો છે. તમને બી તમારી જેવી હેરસ્ટાઈલ કરાવવી હોય તમે હેરસ્ટાઈલ કરાવી શકો છો. ગાઈઝ, રિસેન્ટલી અમારી 2 બ્રાન્ચ છે, એક અમદાવાદની અંદર છે, એક રાજકોટની અંદર છે. તો તમને બી હેર પેચ રિલેટેડ કંઈ બી ક્વેરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપ્યો છે, તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો તમને સરનો ફાઇનલ લુક કેવો લાગે છે પ્લીઝ અમને કોમેન્ટ કરીને બતાવો. અને તમને બી આવા હેર પેચ લગાવવા હોય યા તમારા ગ્રુપમાં કોઈને બી પેચ રિલેટેડ કંઈ ક્વેરી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.